હેલો એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. આજે તમને હું બતાવવાની છું મારું બીજું ઘર. તમને લાગશે કે ઘર અને તે પણ બીજું, તો હા, એ પણ ઘણા બધાનું સપનું હોય છે. મોટાભાગના સપના શું હોય? ઘર, ગાડી, બરાબર. તો ગાડીને તો અમે અમારું ઘર માનીએ છીએ, કારણ કે જેટલી તમને સુવિધા મળે ઘરમાં એટલી જ તમે ગાડીમાં કમ્ફર્ટેબલ રહી શકો છો. પણ ગાડીને સાચવવાની પણ આપણી જ જવાબદારી છે, રાઈટ? પુરુષ તો ઘરે ગાડી લાવીને મૂકી દે, પણ એને સાફ સફાઈ કરવી, એને કેવી રીતના ધ્યાન રાખવું, એ આપણી ફરજ આવે છે. તો ચાલો, હું આજે તમને સરસ મજાની મારી રામપ્યારીનું ટૂર કરાવીશ કે મારી રામપ્યારી જે ગાડીનું નામ છે એની અંદર કઈ કઈ સુવિધાઓ છે એ હું તમને બતાવીશ. તો ચાલો આપણે જઈએ. અને હું તો એમ કહું છું કે ઘર કે ગાડી, નામ તો પાડવું જ પડે. અને આપણા ગુજરાતીમાં તો બધા જ ઘર અને ગાડીનું નામ પાડતા જ હોય છે. એવી રીતના અમે અમારી ગાડીનું નામ પહેલેથી જ રામપ્યારી પાડેલું છે. તો ચાલો તમને બતાવી દઉં રામપ્યારીનું ચારે ફરતો વ્યૂ. નિસાન લાફેસ્ટા છે અમારી ગાડી. એની પાછળ સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું મોરપીંછ છે, જે તમે જોઈ શકો છો. અને આ છે એની ચાવી, અને તે ફૂલ્લી ઓટોમેટિક છે ગાડી. તો જુઓ, આપણે કીને તો દબાઈને ઓપન કરી લીધી છે ગાડી. હવે દરવાજો ખુલશે એનો ચાવીથી. તો જો દરવાજો ખુલી ગયો છે, બીજો દરવાજો પણ આપણે ખોલી દઈશું સાથે સાથે. ખૂબ જ આરામદાયક અને મનને આનંદિત આપે એવી અમારી ગાડી છે. અને ઓફકોર્સ હોય જ, બધાને પોતાની વસ્તુ તો વાલી લાગે જ. તો બસ, મને પણ મારી ગાડી બહુ જ પ્યારી છે. તો ચાલો હું તમને અંદર લઈ જાઉં, ગાડીની અંદર. તો આ છે દરવાજો. એમાં પણ તમને ખબર જ હશે, ઇન્ડિયાની જેમ જ અહીંની ગાડીઓ પણ હોય છે. બધું મૂકવાની, હાથથી પકડીને બંધ કરવાની, એ બધી જ સુવિધાઓ હોય છે, એ જ છે. મેં અંદર પેપર મૂકેલા છે, કારણ કે ગાડીને અમે ધોવડાયેલી છે. પણ આજે એ પેપર હું કાઢી નાખવાની છું અને સરસ મજાના એના પાથરણા છે એ હું મૂકવાની છું. આ છે એસી, સામે પણ એસી દેખાય છે તમને. આ છે ટેપ, અને એઝ યુઝ્યુઅલ આપણી ગાડીમાં એસી કે હીટર જે હોય એ બધું જ છે. આ છે અમારા ગાડીમાં પરફ્યુમ આપતું સરસ મજાનું સ્ટીકર. આ છે સેન્સર, જે ગાડીને સેન્સ કરીને વરસાદ આવે તો ઓટોમેટિકલી એના વાઇપર્સ ચાલુ થઈ જાય છે. આ છે સ્ટેરિંગ. તે તમને બધાને ખબર જ હશે સ્ટેરિંગ વિશે તો, બરાબર. સુવિધા ઇન્ડિયાની ગાડી હોય કે અહીંયાની હોય, લગભગ તો બધું સેમ જ હોય છે. તો બસ, હવે આપણે પાથરણા આવી ગયા છે, તો સરસ મજાના આપણે પાથરણા પાથરી દઈશું. ગાડી 7 સીટેડ છે અમારી, પણ અમે 5 સીટેડ જ યુઝ કરીએ છીએ. 5માં અમે ઓકે થઈ જઈએ છીએ, એટલે 2 સીટ તો અમે ક્યારેય લગભગ જ ખોલતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો અત્યારે ગાડીમાં ફૂલ સીટ છે. અને પાછળ જો મેં આવી રીતના સરસ મજાની એક ગોદડી, જે મારા બાળકો નાના હતા ત્યારની આ ગોદડી છે, તો મેં પાછળ મૂકી રાખેલી છે કે જ્યારે પણ એ લોકોને લોંગ ડ્રાઈવ કે અમે જઈએ ત્યારે એ લોકોને મજા આવતી હોય છે. તો ગાડીને ક્લીન પણ આપણે જ રાખવાની હોય. અને એ લોકોના જ્યુસ કે એવું કંઈ પીવું હોય તો એની માટે પણ બંને બાજુ સરસ મજાના ગ્લાસ હોલ્ડર આપેલા છે. લાઇટિંગ પણ છે, લાઇટ પણ આપેલી છે. વચ્ચે બેબી સીટ છે, જે અમે ક્યારેય યુઝ નથી કરતા, એટલે હમણાં હું તમને બતાડીશ કે બેબી સીટને મેં કેવી રીતના રિમૂવ કરી નાખી છે. જો અહીંયા જે બેબી સીટ વચ્ચે દેખાય છે ને, હમણાં હું કાઢી નાખીશ. જો આ 3 છે ને, અમે તો 4 જણ છે, તો વચ્ચે બેબી સીટનું તો લગભગ કશું કામ હોતું નથી. તો હું તમને બતાડું કે કેવી રીતના બેબી સીટ હું કાઢી નાખું છું.
જો આપણે આ નાખી છે બેબી સીટને સાઈડ ઉપર, કારણ કે આપણે કોઈ હમણાં જરૂર છે નહીં. અને આપણે જરૂર પડશે બાળકોને પાછળ બેસવા માટે જ્યુસ કે એવું કશું બી લીધું હોય તો એ લોકો ઢોરે નહીં, એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. સ્ટેરિંગમાં આપણે આગળ વાત કરવાની રહી ગઈ હતી, તો આ પણ એ જ છે કે તમે આગળથી પણ દરવાજો બંધ કે ખોલી શકો. કિડ્સને લોક કરવા હોય તો પણ તમે સરસ રીતે, કારણ કે ઘણીવાર નાના બાળકો હોય તો ઓટોમેટિક એ દરવાજો ખોલી દેતા હોય છે. તો સરસ રીતે આપણે ગાડીની આખી વિઝિટ લઈ લીધી છે. અને જો મેં હમણાં તમને બતાડ્યું હતું તો મેં મૂકી દીધું છે સરસ મજાની બેબી સીટ અંદર મૂકી દીધી છે. અને એની જગ્યાએ મેં સરસ 2 સીટ કરી દીધી છે અને ખાવા પીવાની સગવડતા થાય એવું મેં મૂકી દીધી છે ટેબલ ટાઈપ, જેમ આપણે એરોપ્લેનમાં આવે તેમ. અને મેં પાથરણા પણ પાથરી દીધા છે, તમે જોઈ શકો છો. બેબી સીટ મેં અહીંયા મૂકી દીધી છે. અને એની અંદર પણ તમે કશું રમવાની ગેમ કે એવું મૂકવું હોય તો મૂકી શકો, ખાવાનું કંઈ ક્રિપ્સ કે એવું મૂકવું હોય તો મૂકી શકો, એવી સરસ સુવિધા છે. સરસ ઉપર જો તમને લાઇટિંગ દેખાય છે, ફૂલ અંધારામાં પણ તમને ફૂલ લાઇટિંગ આપે. આ તો ભર તડકો છે એટલે તમને ઓછી લાગશે. આ પણ સરસ ટ્યુબલાઇટ જેવી લાઇટ છે, પેલી ગોરા જેવી પીળી લાઇટ છે. અને તમને લાગશે કે આ આટલું મોટું ચોરસ શું છે, તો એ છે ટીવી. જેમ આપણે એરોપ્લેનમાં આપણી સીટ આગળ આવે સેમ એ ટીવી આવું છે અમારી ગાડીમાં. એ લોકોને અમે જ્યારે લોંગ ડ્રાઈવમાં જઈએ તો કિડ્સ બોર ના થઈ જાય એની માટે અમે આ સુવિધા કરેલી છે. એકચ્યુઅલી ગાડીમાં આવેલું જ આ વસ્તુ. એમાં 2-3 પિક્ચર અમે ડાઉનલોડ કરેલા છે, એની પણ ગુજરાતી. તો આરામથી જોતાં એ લોકો લોંગ ટ્રીપમાં અમે જઈએ તો બોર ના થઈ જાય. અહીંયા આગળ પણ સરસ મિરરને એવું આપેલું છે અને પેલી બાજુ પણ સરસ મિરર આપેલું છે. અને પરફ્યુમનું તો મને સરસ પરફ્યુમ ગમે, એટલે હું દર વખત જુદા પરફ્યુમ લાવીને ગાડીમાં મૂકતી હોઉં છું. ગાડીનો બેક સાઈડ તો ઓલરેડી મેં બતાવી હતી, પણ લાઇટને એવું ચાલુ નહોતું કર્યું, તો મને થયું કે ચાલો હું તમને લાઇટિંગ કરીને પણ બતાડી દઉં. તો કેવું સરસ મજાની નાની ગોદડીઓ ફેંકી દેવાની જગ્યાએ આપણે ગાડીમાં મૂકીએ તો ઘણો ઉપયોગ થઈ શકે છે. મેં પણ એવું જ કર્યું છે. નાની ગોદડીઓ હોય એ ફેંકી નથી દેતી. આ લાઇટિંગ છે, જો આ લાઇટ સરસ મજાની ચાલુ થઈ જાય તો બાળકોને પાછળ કાર્ડ્સ કે ગમે તે રમવું હોય તો એમને અંધારું નથી પડતું. તો છે ને મોટી ઘર જેવી ગાડી, અને જ્યારે આપણે આખી સીટ ખોલી નાખીએ તો આરામથી સૂઈ શકાય એવી ફાઇન ગાડી છે અમારી. તો થયું ને મારું બીજું ઘર. એટલે જ અમે અમારી રામ પ્યારીને સરસ મજાની અમે બીજું ઘર જ કહીએ છીએ. તો તમને પણ કેવી લાગી ગાડી એ પણ જણાવજો. અમારી ગાડી છે નિસાન લાફેસ્ટા. તો હવે જો ગાડીથી આપણે બંધ કર્યું છે ચાવીથી એનો દરવાજો, બંને દરવાજા બંધ કરી દીધા છે. અને હવે ફાઇનલી આપણે ગાડીને મૂકી દીધી છે લોક કરીને. હવે કંઈક જવાનું થશે ત્યારે આપણે એને યુઝ કરીશું. તો તમને જોઈને કેવી લાગી મારી ગાડી અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.